પહેલો તો પોઈન્ટ એ છે કે બધા આપણા ઘરના જ ભાઈઓ હા એટલે આપણે નીચે બેઠા અહીંયા તો કોઈ આવ્યું નથી. અને અમે બી એવું જ માનીએ છીએ કે ભાઈ બધા સાથે સંપીને સારી રીતે કામ કરે. કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુમાં અમે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવાના છે જ નહીં, કારણ કે આટલા વર્ષોથી અમારી બી કંપની ચાલે છે અને અમે ભવિષ્યમાં બી ચલાવવા જ માંગીએ છીએ. એટલે જે કંઈ બી તમને એવું લાગતું હોય કે આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય અથવા તો કોઈ એક બે વ્યક્તિઓનો કંઈક ક્રોસ માઇનસ થઈ ગયું હોય, એ બધી વસ્તુનું અમે સોલ્યુશન લાવી દઈશું. એટલે આમાં કંઈક બી નાના મોટા પ્રોબ્લેમ તમારા હોય એ તમે અમને જણાવી દો, લખાવી દો, જે કંઈ બી હોય એનું 100% સોલ્યુશન લાવવાની જવાબદારી અમારી. સાહેબ પહેલે તો તમારું નામ ને તમારો અહીંયા પરિચય થોડુંક અમને આપી દો. હું મેહુલ દોશી છું, હા. આ પ્લાન્ટના ચીફ ટેકનિકલ ઓફિસર છું. અચ્છા અને સાહેબ આપ હું એડમિનમાં છું કે એડમિનમાં છો. હવે સાહેબ આર.કે. તિવારી સાહેબ છે, આ અર્શદીપ સાહેબ છે, અને પેલા અંકિત પટેલ સાહેબ છે. પ્રોડક્શન, એડમિન, HR અને પ્લાન્ટ બધા જ વ્યક્તિઓ સાથે છે ને બધા આપણી સાથે જ બેઠા છે અને સાથે જ સોલ્યુશન લાવશું. હવે સાહેબ તમે બધા સાથે જ છો તો તમે તો ઘણા વખતે અહીંયા આવશો બરાબર ને સાહેબ? તો ઘણા વખતે અહીંયા આવશો તો તમને તો તમે એમ કહો છો કે આ બધો મારો પરિવાર જ છે યસ. બરાબર. તો સાહેબ આજે આ લોકોએ રોડ પર આવવાની જે નોબત આવી એનું તો કંઈક તો કારણ હશે તો જ આ લોકો આજે રોડ પર ઉતરે ને. તમે એમ કહો છો મારો પરિવાર છે, તો આ પરિવાર ક્યારે રોડ પર આવ્યો હોય? એની પર કંઈક અત્યાચાર કંઈક બી કંઈક થયું હોય તો જ એ લોકો આવ્યા હોય, નહીં તો કોઈ નહીં આવે સાહેબ. કંઈ વાંધો નહીં. એટલે જે કંઈ બી પોઈન્ટ હોય ને તમને બોલો. આપનું નામ? મારું નામ મનીષ શેઠ છે, મનીષભાઈ. બરાબર છે. અમારા શિરીષભાઈ ચૌધરી છે, આપણે આમ આદમી પાર્ટી માંગરોળના પ્રમુખ છે. અમારા એડવોકેટ આપણે એ છે સહદેવભાઈ છે, પછી આપણે પિયુષભાઈ છે. અમે બધા એટલે અમે બધા કેવું છે સાહેબ, અમારું તો એક જ વસ્તુ છે કે સ્થાનિક લોકોને જે પણ કંઈ અહીંયા પ્રોબ્લેમ હોય ને તો સાહેબ અમે એ લોકોનો હલ માટે અમે આવીએ છીએ. બાકી અમારે બીજો કોઈ ધ્યેય નહીં મળે. તમે અને એ લોકો બનાવેલી છે આજે નહીં ને પછી કામ કરવાના આ છે, લોકોને બરાબર છે. તમારે અંદર રહેવું જોઈએ બધું, અમને કંઈ એમાં ઇન્ટરેસ્ટ નહીં મળે. ઠીક છે. એટલે તમે જે કહો છો એ પ્રમાણે આપણે મારી એવી વિનંતી છે ના નહીં કે બધાના જે પ્રોબ્લેમ હોય ને અમે થોડા ઘણા તમે જણાવજો કોઈ બી 5-6 ના બધા જે બધા વ્યક્તિઓમાંથી એ લોકો જ એક એક વ્યક્તિ બોલશે કે ભાઈ કરો આપણો. ખાલી કહી દો એટલે આપણે પોઈન્ટ લખી લઈએ અને એનું 100% અમે સોલ્યુશન આપી દઈશું. એની અમે હવે ગેરંટી આપીએ છીએ પોઈન્ટ સાંભળતા પહેલા જ. પણ એટલું જ ગવર્મેન્ટના કાયદા હોય અમુક અને જે નિયમ હોય એ અમે પહેલા સમજાવી દઈશું એટલે મેટર ક્લિયર થઈ જાય આપણે. બરાબર ને? ચાલો પેલું પગાર બાબતનું શું છે ભાઈ? જે પહેલે પગારનો મુદ્દો છે. હાર્દિક હા બોલો નહીં. કોઈ એક વ્યક્તિ જે આપણો હોય ને વ્યક્તિ જેને પોઈન્ટ હોય તમે તમે બોલો વાંધો ઊભા થઈને કહો. કાંઈ એમાં મારવાનું કાં અહીંયા વિસ્તાર અમારે કાંથી દડવાનું? મુદ્દા છે 6 મહિના થયા છે. અમને પહેલા કીધેલું કે અમને ઓર્ડર કરશું, અમને કોઈને ઓર્ડર કર્યા નથી. અચ્છા ઓકે પોઈન્ટ લખી એટલે તમે કોન્ટ્રાક્ટમાં છો નોંધલનો પોઈન્ટ છે ને? હા. પછી પીએફ રેગ્યુલર જમા નહીં કેવું કેવું છે બધાનું. આ પોઈન્ટ લખી લો. ખાલી એનો ધારો કે જેનો આન્સર મારે પાસે હોય તો હું તમને કહી દઉં. હા પીએફ જમા થઈ જ ગયો હશે એની નહીં થતું. સાંભળવા દો સાહેબ. તમે છે ને પહેલા પોઈન્ટ લખી લો. હા, લખી લો. 9-10 પોઈન્ટ છે. શિરીષભાઈ, લખી લો. પછી PDF બનાવેલી જ છે મેં. પોઈન્ટ છે એનું એની આ લોકો પ્રિન્ટ કાઢ લાવશે ને તો point to point એ લોકો ડિસ્કસ કરી લેશે. એનું તમને હા. 48 hours એ લોકો- તમને એ લોકોને આપી દઉં, તમને ફોરવર્ડ કરું. લખાઈ દો પછી તમે દિવાળી બોનસ હા એમાં બધા મુદ્દા લખેલા છે. પછી કેન્ટીનમાં જમવાની વ્યવસ્થામાં હા ઠીક છે એ બી લખી લો. એમ. ટ્રાન્સપોર્ટ, ઓકે કર્મચારી વીમો, એમાં કશું રહી નહીં જાય. હા ઓકે પછી ઓટાનું ઓટી, ઓકે વર્તન ગેરવર્તન કરવામાં આવે છે સાહેબ. ખાલી લખી લો પછી હા solution. એ છે. ને સ્થાનિક લોકોનો પગાર વધારો. ઠીક છે. લીવ હાર્દિક હા ઠીક છે. જમવાની અંદર કીડા આવે છે, માચીસો આવે છે, તો આવું તો સાહેબ આ બહુ ગંભીર બાબત છે. ના, એ નોટ લોકો કરી તમારા આપણે એના તમારા ઉપર. સ્ટાફના માણસોની સાથે ને બીજું કેવું છે કે બીજી બધી કંપનીઓમાં 10 રૂપિયા કે 15 રૂપિયામાં આપે છે, અહીંયા 39 રૂપિયા લેવામાં આવે છે સાહેબ. તો એની બી એની મળે ને પાઉંભાજી તો સદંતર બંધ કરી દેજો. ભાઈ પાઉંભાજી
હા એમાં શું છે કે નથી ભાવતી એ લોકોને કારણ કે એનું રિઝલ્ટ નથી કેન્ટીન કોણ પાવભાજી બંધ પાવભાજી કોણ બેન. ચલાવે છે કેન્ટીન વાળા ભાઈને એમને બી બોલાયેલો આપણે કોઈ નહીં પણ એમને બી વ્યવસ્થિત અમે બી વાત વાળાને બોલાવો તિવારીજી કેન્ટીન વાળાને બોલાવો હા. એટલે થોડું વ્યવસ્થિત આપો તમારા સ્ટાફ છે તમારે આપવાનું ભાઈ જમવાની અંદર કીડા આવે છે માચીસ આવે છે ને તમે એમ કેવું છો કે ખાવું હોય તો ખાવાનું હા, એમ જ કહેતા પછી છે. મારી વાત સાંભળો આ દાદાગીરી નહીં કરતા મારા વડીલ અમે તમને આજે 2 હાથ જોડ્યા છે પછી 2 હાથ ખુલટાવી આવડે એટલે અમે પહેલેથી જ તમને કીધું કે આવું વસ્તુ નહીં કરો આ તમારા જ માણસો છે તમે આ લોકો પર જીવો છો બરાબર એ લોકો તમારા પર નથી જીવતા આ લોકો અહીંયા તમારે ત્યાં નોકરી કરે છે ને તમે એમને ખવડાવો છો ને તો આ લોકોના પૈસામાંથી ખવડાવો તમારા પૈસામાંથી ખવડાવો છો કોણ છે પછી તમે દાદાગીરી કરો કે જે ખાવું હોય તો ખાવાનું એટલે એની ચાલશે વાસી નહીં જોઈએ 24 કલાકની અંદર આ જે બી રૂટીન ચાલતા હોય ને તમારા જે ચાલતા હોય તેના હિસાબે બદલી કાઢો પછી તમે રાતનું હવારના આપો તે નહીં ચાલે વડીલ આ તમને ના ખબર હોય એટલે અમે એમની સામે જાણ કરીએ છીએ ચાલે એવું બી એ લોકો તને કઈ પ્રોબ્લેમ હોય તો તું બી કહી દે ભાઈ અમે બી સાંભળી લઈએ અમારા માણસો આપણે તો ના એ ભાઈને બી કઈ પ્રોબ્લેમ અમે એવું નથી કે બધું અમારું જ તને કઈ અમારા સ્ટાફની પ્રોબ્લેમ હોય આ બધાથી મેન્યુ બરાબર આ લોકો એમ કે છે અમને કઠોર રોટલી ને એવું હોય તો એ લોકોની હેલ્થ સારી રહેશે તો મારી એક વાત સાંભળો ખાલી જે સજેશન હું આપું એને સ્વીકારો જ મને કે અઠવાડિયાનું મેનુ લખી દઈએ બરાબર છે એ ડિસ્પ્લે પર કરી દઈએ આખા અઠવાડિયાનું મેનુ ક્લિયર છે એ જ મેનુ આપણે દર અઠવાડિયે રિપીટ થાય ઓકે છે એમાં પાવભાજી નહીં આવશે ઓકે છે બરાબર પહેલું જમવાનું મારી વાત સાંભળો મારી પતાવો દે પહેલો પોઈન્ટ લખી દો કે ભાઈ અઠવાડિયાનું મેનુ લખી દે એ અઠવાડિયાનું મેનુ 4 વાર રિપીટ થાય બરાબર છે દર અઠવાડિયે રિપીટ થાય સવારનું બપોરનું રાત્રે ખાવાનું નહીં આપવાનું એની જવાબદારી આર કે તિવારી સાહેબની રહેશે જે એડમિન ઇન્ચાર્જ છે ક્લિયર છે ચાલો ભાઈ, એટલે સરસ. repeat નહીં થાય. બીજી વસ્તુ પહેલી જમવાની થાળી એડમિન નો ઇન્ચાર્જ ચાખશે ત્યાર પછી તમારી પાસે જશે હવે પણ કેવું છે કે પહેલી થાળી કોઈ પણ દિવસ બી પહેલી થાળી એડમિન નો ઇન્ચાર્જ જમશે ત્યારથી જ તમારી પાસે જશે ક્લિયર સર આજ વિષય એક બીજો પોઈન્ટ છે જે લંચ જે ટાઈમ આપો છો ને અડધો કલાકનો કે ટાઈમ હોય છે તો બધા લાઈનમાં ઊભા રહીએ તેમાં અડધો કલાક પૂરો થાય છે એવું કેવું 100% ને જતા જતા ટાઈમ પતી જાય કેન્ટીન બંધ થઈ જાય એટલે અમે એમ જ આવતા રહેતા છે 2 દિવસ મેં એમ જ આવતા રહેલા છે બરાબર છે કે ભાઈ પ્રોડક્શન વાળા ભાઈ અંકિતભાઈ જ્યાં સુધી આપણી આજે મોટી કેન્ટીન ના બને મોટી વ્યવસ્થા વાળી ત્યાં સુધી આ લોકોના ટાઈમ માટે એ લોકોનો અધિકાર છે કારણ કે એ લોકોનો વાંક નથી એટલે તમે એનો વસ્તુ પતાવી દેજો 20 મિનિટની જગ્યાએ અડધો કલાક થાય અડધો કલાકની જગ્યાએ 35-40 મિનિટ પછી તો વાંધો નથી ને બરાબર છે 40 મિનિટ તમે ચાલશે. ખાલી એટલી જવાબદારી રાખજો કે હાથ રહીને ટાઈમ નહીં બગડે બરાબર છે બસ એટલું યાદ સાહેબ મહેનત કરવા આવે છે એટલે આ બધું ફાલતુમાં આ લોકો બી નહીં પડે બસ એટલે જ્યાં સુધી આ કેન્ટીન રેડી નહીં થાય ને ત્યાં સુધી આપણે આ થાય પછી તો ફૂલ માણસોનો કોઈ જવાબ દે કોઈ ચાલો point કેન્ટીન નથી વાળું સાઈડ પર ચાલો બોલો આગળ હવે પેલું પગારમાં કઈ બાબત હતી તે કેમની જે સીટીસી જે તમે આપ્યું છે ને એ પ્રમાણે એમના એકાઉન્ટમાં પૈસા આવતા નહીં હોય પૂરેપૂરી હાજરી હોય છે તો બી પેમેન્ટ જમા નહીં થતું સાહેબ આપણો પગાર વાળું રહી ગયું એમાં આપણે તમને લખાવેલું જ પગાર વાળું જે પગાર આ 17,500 છે એમાં કોઈનું ઘર નહીં ચાલતું 10 કે 12,000 પગાર આવતો છે બરાબર ને એમાં બધાએ અમે નક્કી કરેલું છે કે જો 6 મહિના થઈ ગયેલા છે એ લોકોને કંપની તરફથી લેવાનો ઉપરાંત અમારો પગાર અમે નક્કી કરેલો છે લગભગ 24,500 જેવો એમાં પછી તમારે ડિસાઈડ લેવાનું છે હવે સાહેબ એમાં કોન્ટ્રાક્ટ જેમ બને તેમ કોન્ટ્રાક્ટને અમે કહેતા છે કે કોન્ટ્રાક્ટ અમારે જોઈતો નથી સાહેબ આમાં એક વસ્તુ બીજી બી છે કે જે બહારથી આવે જે બહારથી આવે છે બરાબર જે યુપી બિહાર કે ગમે ત્યાંથી આવતો હોય તો એ લોકોને ડાયરેક્ટ લગાડીને એ લોકોને 35-25-30,000 રૂપિયા આપી દેવામાં આવે છે અને અમારા લોકલ માણસને 17,000 માં પણ 12,000 જ આપવામાં આવે છે આ લોકો શીખવે છે એ લોકોને તો આ લોકો શીખવે છે ને અમે તો એક વસ્તુ કે સાહેબ આ અમારી ધરતી છે બરાબર અમે સ્થાનિક છે તો 80% અમારા સ્થાનિકો પછી આદિવાસી હોય મુસ્લિમ હોય બધા જ હોય બરાબર છે એની પ્યોરિટી આપવામાં આવે
80% જો બહારના રહેશે તો સાહેબ અમારી કંપની અમારા વિસ્તારમાં તમારી કંપની નહીં જોઈએ. તમારી એક વસ્તુ કહી દઉં 80 નહીં 85 બસ હવે એ કેવું છે હા સાહેબ પહેલા કારણ કે મહેનત સ્ટાર્ટિંગમાં મહેનત કેવું છે સાહેબ, અમારા આ વિસ્તારમાં કેવું છે, બધી કંપનીઓ આવે ને એટલે અમારા માણસોનો ઢોરની જેમ ઉપયોગ કરી લઈ, પછી કંપની સેટ થઈ જાય એટલે બહારના માણસો આવી જાય. હવે 85% તમે જણાવ્યું, આ ઝઘડિયા છે, અંકલેશ્વર છે, બધી જગ્યાએ 100% બી વાત કરી અત્યાર સુધી. આ અનુભવ છે અમારો અને અહીંયા જાણીએ જ છે. પહેલાં આદિવાસી સમાજના લોકોને યુઝ કરવામાં આવે છે. જ્યારે તમારે કંપની રેગ્યુલર ચાલુ થઈ જાય પછી પેટા કોન્ટ્રાક્ટ રાખવામાં આવે, પછી યુપી બિહારના માણસો અમે 24 કલાક તમને જોઈએ છે. એટલે ધીરે ધીરે આ સમાજના માણસોને પછી સાઈડ પર કરવામાં આવે. અત્યાર સુધી આ કંપનીમાં પણ આ યુવાઓ મહેનત કરીને આવ્યા જ છે. હવે જેમ જેમ તમને પેલા કોન્ટ્રાક્ટરો મિની કોન્ટ્રાક્ટરોના માણસો આવતા ગયા તેમ તેમ આ લોકોને ધિક્કારો છો કે રહેવું હોય તો રહેવું, નહીં તો નોકરીમાંથી જાઓ. આ સિસ્ટમ પાછી જો ચાલશે, આ જો આમાંથી જો કાઢશે, લોકોને કાઢશો કોઈ વાંક વગર, તો પછી હવે પાછા અમે આવીશું. ને સાહેબ બીજું એક વસ્તુ છે કે વાંકલ અને જંકવાવના માણસોને તદ્દન ના પાડી દેવામાં આવે છે. આ તો ખોટું છે એમ કે ભાઈ એ લોકો જોઈએ જ નહીં. આ વસ્તુ તો નહીં ચાલે સાહેબ. અમે તમને વિસ્તારના બધા જ માણસો જે છે આપણે બધા એક જ છે. બસ. હવે મારો જવાબ સાંભળી લો. બરાબર, તમે શાંતિથી સાંભળજો. તમે બીજી બધી ફેક્ટરીનું ઉદાહરણ આપ્યું, તમે એક ફેક્ટરીનું ઉદાહરણ નહીં આપ્યું આમાં. હા, બધાની જાય. ગોલ્ડી સોલાર પીપોદરા એનું તમે ઉદાહરણ નહીં આપ્યું. તમે ખાલી એનો રેકોર્ડ જોઈ લેજો. ગોલ્ડી સોલાર પીપોદરામાં મેક્સિમમ લોકો આપણા એરિયાના જ હતા અને જ્યાં સુધી એ કંપની આપણે ચલાવીને 13 વર્ષ ત્યાં સુધી આપણા જ માણસો હતા. હવે એ જ બધા માણસોને પાછા આપણે આમાં શિફ્ટ કરી નાખ્યા. એટલે અમારી ભાવના તો અહીંયા પ્લાન્ટ નાખીને આપણા ભાઈઓને જ ઊંચા લાવવાની છે. એમાં કોઈ બેમાં છે જ નહીં. 13 વર્ષ તમે ચલાવી સાહેબ, તમે જોઈ લેજો રેકોર્ડ એનો. ખબર છે મને. હા, તો એ પોઈન્ટ જ નથી પણ કે આ થાય છે એવું પછાડથી પેલા કોન્ટ્રાક્ટર લોકો છે ને તે બિલાડીની ટોપની જેમ પછી આ લોકો હાથે દાદાગીરીઓ બહુ કરે. એ મારી જવાબદારી. એ અમારા કોઈ પણ વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું તો ભાઈ બિસ્તોરા લઈને તમારા દેશમાં ચાલ્યા જવાની નોબત આવશે. આમાં તમારે જોશી સાહેબ કઈ પ્રોબેશન પીરિયડ એવું કઈ હોય છે કે હોય છે ને? તો ડાયરેક્ટ આ લોકો છોકરાઓને ડાયરેક્ટ એવી ધમકી આપી દે છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું, આવતીકાલથી ના આવતા. કોઈને અહીંયા ભાઈ કેટલું વ્યાજબી કહેવાય? 50% જેટલા તો કાઢી બી મૂકેલા છે. મેસેજ મોકલેલા છે એ લોકો. ભાઈ હવે હું તમને એ જ કહું, સોલ્યુશન લાવવા બેઠા છે. હા, એટલે- તમે આ રજૂઆત કરી, મેટર ઓવર થઈ ગઈ. બરાબર છે, હવે નહીં થાય એ વસ્તુ. ખાલી મારો પોઈન્ટ એ છે કે કોઈ વસ્તુમાં જે ડિસિપ્લિનરી એક્શન જે આપણે બાય લો ગણીએ છીએ એમાં ખાલી તમે સપોર્ટ આપજો. બરાબર છે, કારણ કે એમાં તો જો એવું છે ને કે અમે એવું નથી કહેતા, અમારા માણસોમાં બી કદાચ એકાદ એવું કોઈ ફોલ્ટ હોય, અમે ના નથી પાડતા, પણ એને મેનેજમેન્ટે કેવી રીતે હેન્ડલ કરીને એને કામ કરવાનું છે એની આવડત હોવી જોઈએ. પણ એમાં એવું પછી છે એને ઉશ્કેરવામાં આવે તો પેલો તો ઉશ્કેરાશે જ. 2 થી 3 વસ્તુ એવી છે કે જેને આપણે જાહેરમાં ના બોલવું. હા બસ. એ વસ્તુમાં ધારો કે ડિસિપ્લિનમાં કંઈ પ્રોબ્લેમ આવે તો એમાં આપણે બધા જ સહકાર આપવાનો. એમાં પછી કોઈ કંપનીનો ડિસિપ્લિન હશે એમાં છોકરાઓ બી નહીં તમારું અટવાવે. તમારું જે એમાં કંપની શું છે? પિયુષભાઈ, આગળ જાઓ ને, પિયુષભાઈ. ના ના બરાબર. એ સમાજ પ્રત્યેની આપણી ભાવના હોવી જોઈએ કે આપણે એવો કોઈ એક્શન એટલે એ તો છોકરાઓ બી સમજશે કે કંપનીનું જે ડિસિપ્લિન છે એ લોકો જાળવશે. એની તો કોઈને ના નથી. અને બીજી કઈ બી વસ્તુ હા. કઈ બી વસ્તુ છે ને લેખિતમાં એટલે ડિસિપ્લિનમાં તો રહેશે જ કંપની. ને પોઈન્ટ એ છે કે અમે બી તમને એ જ કહીએ છીએ, અમે બી એવી જ કોશિશ કરીએ છીએ કે ધારો કે અત્યારે અમે એવું વિચારીએ કે ભાઈ જમવામાં દાળ ભાત જે ખીચડી આપી, એક્ઝામ્પલ આપવા ખાલી, તો અમે હવે એવું નક્કી કરીએ છીએ કે ભાઈ એને ડિસ્પ્લે પર મૂકીએ કે ભાઈ અમે 15 તારીખથી ખીચડી આપશું. કોઈને પોઈન્ટ હોય તો અમને જણાવજો, રૂબરૂ જણાવે તો એના પર અમે પ્રોપર એક્શન લેશું, ન હોય તો 15 મિનિટ રાખશું. એટલે બધાને ખબર પડે કે ભાઈ શું થવાનું છે શું નહીં, નાના મોટા ચેન્જીસ તો આવતા રહે એમ. અમારા લોકો છે ને રોજગાર માટે સાહેબ અમે તો જોઈએ છે કે અમે 3 વાગે 4 વાગે બી અમે માકલ કદાચ કોઈ જગ્યા પર જતા હોય ને તો આ બિચારા છોકરાઓ સવારના 3-4 વાગ્યાના ત્યાં પોતાના કામ માટે ઊભા રહી છે. તમારી કંપની એ લોકોથી ચાલે છે, કદાચ આ લોકોના પગલાથી બી તમારી કંપની ચાલતી હોય. બરાબર, આજે તમારા સાહેબ અંબાણી અડાણી કરતા મોટા બને, અમને કોઈ વાંધો નહીં મળે, તમારી પણ દુઆથી આ લોકોની દુઆ, અમારી નહીં, આ વ્યક્તિઓની દુઆથી. એમ્પ્લોઈઝ ખુશ રહેશે તો તમારી કંપની બી સારી ચાલશે ને. એક એનું ઉદાહરણ આપો. એક ઉદાહરણ આપો. તમે પાછળ પેલો ફોટો જુઓ. બરાબર, આપણે કોઈ પક્ષની વાત નથી કરતા, બરાબર છે. તો આવડું મોટું મોડ્યુલ બનાવ્યું જે વિશ્વનું નંબર 1 મોડ્યુલ છે. સાહેબ એને આ તો છોડી દો, બનાવ્યું. અમે એનું સાંભળવા જ નથી માંગતા. હા, આ લોકોએ તો બનાવ્યું. તમે જો અમને વાંધો નહીં મળે.
હવે જે તમે વાત કરી હતી છોકરાઓને કે 6 મહિના પછી પ્રોબેશન ને પગાર વધારો એનો બાબતે તમે હા એટલે એ નિયમ પ્રમાણે છે ને એ આપણે કરશું જ. એટલે એ તો તમે લેખિતમાં કરી જાય એ રીતે તે- 6 મહિના ઉપર બધા વરસ થવા આવ્યા. ભાઈ એક મિનિટ એક મિનિટ 6 મહિના પ્રોબેશનના હા બરાબર 6 મહિના એના ટ્રેનિંગના 6 મહિના પ્રોબેશન Probation. 1 વર્ષ પછી કન્ફર્મેશન કન્ફર્મેશન માટે એની અમે રેન્કિંગ સિસ્ટમ બનાવી જ છે બનાવી અને એ પ્રમાણે એને જેને આવશે એને લઈ લેશું એમાં કોઈ બે મત છે હવે જ નહીં. ટ્રેનિંગ પછી ઇન્ટરવ્યુ થઈને તમારે પ્રોબેશન આપવાનું હોય એ આપ્યું એટલે એ જ કહું ટ્રેનિંગ પછી પ્રોબેશન પછી હજુ તો આ કંપની ચાલુ ઓક્ટોબર નવેમ્બરમાં તો ચાલુ થયા ગયા એના પહેલા તમે કાઢતા થઈ ગયા તો પેલા ટ્રેનિંગમાંથી પ્રોબેશનમાં ક્યારે જવડાવવાના કે ટ્રેનિંગમાંથી જ્યારે પ્રોબેશનમાં જાય એની સિસ્ટમ તમને ઓફિશિયલી ડિસ્પ્લે પર જ નાખી દેશું આ સિસ્ટમ છે એટલે આમાં ખાલી મારો પોઈન્ટ એક છે કે ધારો કે એક્ઝામ્પલ આપું કે એક સ્ટ્રિંગર કરીને મશીન છે અને એક લેમિનેટર કરીને મશીન છે હવે સ્ટ્રિંગર ક્રિટિકલ છે ને આ ભાઈને ધારો કે સ્ટ્રિંગરમાં ન ફાવ્યું 6 મહિનામાં તો એને અમે એમ કીધું હવે તારે લેમિનેટરમાં તું થોડો જતો રહેજે કારણ કે આમાં તું હજુ વાર લાગે એવું છે આટલું તો કરી શકીએ ને એમાં બીજું તો કોઈ પોઈન્ટ નથી એટલે એ કાઢવા પાડવાની તો વાત ભૂલજો અમને ઘટે છે કાઢવાની ક્યાં વાત કરો છો ના સર તમે નથી કાઢવા કરતા એ નહીં થાય. ના એટલે આજે ખાલી એક જ છે દોશી સાહેબ કોન્ટ્રાક્ટરોનું ખાલી તમે ખાસ ધ્યાન રાખો જોઈ લો કોન્ટ્રાક્ટરોનું ખાસ ધ્યાન રાખો તમે જોઈ લો ખાલી એટલું છે કે ડિસિપ્લિન એક્શન જે છે કંપની પ્રમાણે છે ને એનું ખાલી ધ્યાન રાખજો બસ બીજું કંઈ નહીં અમે તો બાકી કઈ પ્રોબ્લેમ નથી બીજું સાહેબ કાઢી નાખ્યા છે એ લોકોને હવે એ હું જોઈ લઉં ને કોણ છે મને ભાઈ અચ્છા લિસ્ટ આપજો ને લેવું પડશે એ લોકોને લઈ લેવાના બરાબર જેને પણ કાયરા છે ને કોન્ટ્રાક્ટરોને પ્લીઝ અમે કહી દઈએ છે ભાઈ કે ખોટું વર્તન નહીં કરતા તમે અહીંયા બહારથી કમાવા આવ્યા છે કમાવો અમને વાંધો નહીં મળે પણ અમારા સ્થાનિકોને હેરાન નહીં કરતા હા એનો પ્રોબ્લેમ હોય તો તમે જે પણ હોય ને એની સાથે તમે ચર્ચા કરી લેવાની બાકી ખોટી રીતે નહીં હવે બીજું ટ્રાન્સપોર્ટેશનનું જે આવ્યું છે ટ્રાન્સપોર્ટેશનમાં શું છે સહીશભાઈ ટ્રાન્સપોર્ટમાં કોઈને 1500 કપાય કોઈને 1000 ઉપર કપાય એવું બધું કંઈ છે ને ઘણાને એવું બી છે કે 15,000 કપાવા જોઈએ એની જગ્યાએ 1500 કપાય છે કોઈ રિફંડ બી નહીં મળતું ડબલ પીએફ કપાવવાનું કહે છે પણ સેલેરી સ્લીપમાં 100 નથી કરતું. એક આ બતાવી દે આપણે પહેલા ટ્રાન્સપોર્ટેશન કિલોમીટરના છે ને એક રેટ નક્કી કર્યા છે આપણે બરાબર છે એ રેટ પ્રમાણે આપણે જોઈ લઈએ હવે રેટ પ્રમાણે ધારો કે તમે અહીંયાથી 10 કિલોમીટરના છો પણ તમારા 20 કિલોમીટર જો પૈસા કપાયા હોય તો એ પોઈન્ટ તમે લાવજો ભાઈ હા એટલે આપણે adjust કરી આપીએ. એવા એમ્પ્લોઈઝ છે તમારી કંપનીના કે જે લોકોના 1000 રૂપિયા કપાવા જોઈએ એની જગ્યાએ 1500 કપાય છે બી કમસે કમ 6-1 મહિનાથી કપાય છે અને 100% guarantee. કોઈને રિફંડ મળ્યું નથી હજુ 100% guarantee એ તમને રિફંડ મળી જાય જાઓ હજી એ તો નિયમ જ બનાવેલો છે એમાં કોઈનું જ કંઈ નહીં જાય રેલવે ટિકિટ જેવું છે બસ તો એ રિફંડ મળી જવું આ જોઈએ ભાઈ હા બોલ ભાઈ હવે એમ કહે છે કે ડબલ પીએફ કપાય છે પણ સેલેરી સ્લીપમાં સિંગલ જ પીએફ કપાય છે 1794 એવી રીતે કંઈ કપાય છે બીજું કંઈ સેલેરી સ્લીપમાં 100 જ નથી કરતું બીજું કઈ જાય એમ કહી જો ખબર નથી પડતી સર એકવાર છે ને જેટલાની સેલરી સ્લીપનો પોઈન્ટ છે ને એ સેલરી સ્લીપ લઈને જ આવજો એટલે એ લઈને તમને સમજાવી દેશે પીએફને તો બધાને દોશી સાહેબ એમાં જે બી correction હોય કરી નાખો 18,200 નું છે પણ 25 હાજરી નીકળે ને તો 12,000 13,000 એવી રીતે સેલેરી આવે એક બી મુદ્દામાં કંઈક બી પ્રોબ્લેમ આવશે તો પાછા લોકો રોડ પર આવશે નહીં આવે અમે તમારા કંપનીના આભારી જ છે સાહેબ. આટલા બધા યુવાનો આની માટે ને તમારે એક વસ્તુ કરવી પડશે જેટલા બી એમ્પ્લોઈઝ કામ કરે છે ને એનો એક સેમિનાર ગોઠવો જેટલા એમ્પ્લોઈઝ કામ કરે છે ને ચાલો એક મિનિટ શાંતિ રાખો હવે બીજો મુદ્દો સાહેબ કહે છે વાત સાંભળો. અહીં જેટલા બી એમ્પ્લોઈઝ કામ કરે છે ને એ લોકો માટે એક સેમિનાર ગોઠવો એમાં તમે સમજાવો કે તમારી સેલરી સ્લીપમાં શું વસ્તુ શેના કપાઈ છે શેના આવે છે એ વસ્તુ છોકરાઓને ખબર હોવી જોઈએ તમે 18,500 સીટીસી લખીને આપો છો ને હવે બધા છોકરાઓને નહીં ખબર કે સીટીસી નો મતલબ શું થાય કોસ્ટ ટુ કંપની થાય હવે આ છોકરાઓ તમને એવું નહીં પૂછવા આવે કે મારા હાથમાં કેટલા આવશે તમે 18,500 લખીને આપ્યા ને એટલે એ લોકો એવું માનશે કે મને 18,000 સેલરી મળશે પણ એ તમારી જવાબદારી બને છે કે તમારે એને બ્રીફલી સમજાવવાનું હોય સાહેબ હવે હા એ કોઈએ સમજાવ્યું નથી એ કન્ફ્યુઝન છે એ તમારા લીધે જ છે બધા જ છે અહીંયા ક્લિયર કરી દો એક સ્લીપ મંગાવી લો
એટલે કઈ રીતે છે ગ્રોથ કમિટ કઈ રીતે છે સીટીસી સિસ્ટમ છે કઈ રીતે તમે સમજાવી દો એટલે અહીંયા સમજી જાય કે કોઈ પગાર સ્લીપ છે કોઈની પાસે એટલે એટલે મારી પાસે છે પગાર સ્લીપ સીટીસી છે ને એ કોસ્ટ નું કંપની આવે હા, બસ એ તમને સમજાવી વ્યવસ્થા ગયા. સમજાઈ દેશે એચઆર વાળા આપણા મીટિંગ પતે ને પછી એક એક પોઈન્ટ છે ને એના પર લખાઈ દેશે હવે અને બે એમાં બે PM એમાં કઈ બી તમને ડાઉટ લાગે ને આપણે બેસીને ચર્ચા કરીને ક્લોઝ કરશું બે PM સાચી વાત હાજી સાહેબ, તમે અમને હમણાં કેવો છો પણ પૈસા પછી તમારા HR પાછા બાપ બની જાય છે. મનીષભાઈ પૈસા મળતા નથી બી ફોર્મ ભરાવે ને એના પૈસા મળતા નથી એના 2 દિવસ પૈસા કપાઈ જાય લી ફોર્મ ભરાવે ને નહીં આવે તો પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ બંધ મને તો ખબર છે, મને બધું ખબર છે. એ તમારે લોકોએ એની જવાબદારી બને, એ તમારી જવાબદારી બને. મને તો ખબર જ છે એ વસ્તુ. 21 હાજરી દેવાના 10,000 નીકળે ને 25 હાજરી દેવાના 10,000 નીકળે. બધા કોન્ટ્રાક્ટ અલગ પગાર કેમ નીકળે? અને સાહેબ ઘણાનું એવું બી હતું કે કોન્ટ્રાક્ટર સામેથી પૈસા પાછા માંગી લેતા સેલરી પહોંચી જઈને, એવો બી કોન્ટ્રાક્ટમાંની વાત આવેલી છે વધારે પર્સનલી આપી દો ને કે એવા બી હતા છોકરા. કોઈનું એવું કંઈ એટલે એમાં એવું હતું કે સેલરી પડી ગઈ પછી લખીને આપી દો. હા અને પછી પાછા કોન્ટ્રાક્ટર સામેથી માંગી લે છે. આવું બી થયું. ચલો ઠીક છે હવે આગળ બોલો એક દિવસની હાજરી કેટલી આપો? આના પછી એટલા બધા છોકરાઓમાંથી કોણ હતું તે મને બી યાદ નહીં હોય. ચાલો બીજો મુદ્દો બોલો. હા, બોનસ દિવાળીનું બોનસ નથી આપવામાં આવ્યું. હવે એ છે ને બોનસ દિવાળીના બોનસની બે પ્રકાર. એક દિવાળીના ટાઈમે આપે અથવા તો દર મહિને આપે, બરાબર છે. અમારા પગારમાંથી અમને જ મળતા છે અમને જ આવતું છે બોનસ અમારો પગાર કપાય એમાં બોનસ અમારા જ પૈસા લખાય ને અમને જે હા એ 17,500 માંથી જ આપે એ લોકોની જવાબદારી બની, એ સમજાવવું પડે. પગાર અલગથી આવું જાય 17,500 છે એમાંથી બોનસ આપે એમના પગારમાંથી આપો તો હું કરવા આપો છો એ લોકો જાતે જ લઈ લેતા ભાઈ થોડું હિન્દીમાં બોલે હા, ચાલે. ઊભા થઈ જાઓ. ભાઈ બધા શું ચૂપ ચૂપ. मेरी बात सुनो बोलने से पहले आपका परिचय पहले दे दीजिए. ये एचआर हेड है अभी पहले आप सुन लो उसके बाद પહેલા છે ને તમે આને સાંભળી લેજો આ આપણું સ્ટ્રક્ચર છે પછી સ્ટ્રક્ચરમાં કોઈને વેરિએશન હોય ને એ ઇન્ડિવિજ્યુઅલ લઈને આવજો જેનું વેરિએશન સમજી લેશો આ સ્ટ્રક્ચર ફાઇનલ જ છે એમાં કોઈ જાતનું મતભેદ છે જ નહીં આપણો એમ બોલો ભાઈ હર્ષદીપ जी अभी सुनो आप सबका जैसे 17.5 के करीब 17,600 पे आपको जब लिया जाता है एक एग्जांपल दे रहा है बराबर किसी का 18 हो सकता है किसी का 20 हो सकता है किसी का 24 हो सकता है ये मिनिमम का एग्जांपल दे रहे हैं एग्जांपल कर से बोलो ठीक है अभी इस एग्जाम्पल में 15,000 पे 12% मतलब 1,800 रुपए वो आपकी पे में से कटता है मतलब आपकी तनख्वाह में से उतना 1,800 कट जाएगा आपकी तरफ से किसके लिए? पीएफ PF. और वैसे ही 1,800 जो कंपनी की तरफ से आपके पे में से आपकी सैलरी में से कम हो जाएगा तो टोटल कितना हो गया 3,600 तो 3,600 रुपए आपके पीएफ में जाके ऐड हो जाएगा वो
अरे कंप्लीट करने दो। आपका एक एक कॉन्ट्रैक्टर उठेगा, वो कॉन्ट्रैक्टर उठ के बताएगा कि ये हो रहा है कि नहीं हो रहा है। हाँ चलो कोई बात ठीक है? नहीं। आप पहले बोलने दो, बोलने दो। 200 रुपए आपका प्रोफेशनल टैक्स कटता है, ठीक है, और 150 रुपए आपके एडमिनिस्ट्रेटिव चार्जेस कटते हैं। 200 प्रोफेशनल टैक्स और 150 रुपए आपका एडमिनिस्ट्रेटिव चार्ज। उसका 200 बोलते हैं वो लोग। 200 इसका 200 पहले कटता था, अब आप आओ हम उसको ठीक अभी भी कट रहा है। आज मीन्स कम्युनिकेशन આપણે ક્લિયર કરી નાખશું. 17,000 સેલેરી વાળા જેટલા વ્યક્તિ છે ને એની આ સેલેરી સ્લીપ છે, જેનો 20,000 હશે, જેનો 24,000 હશે, એ આને લિંક થઈને આપણે આગળ જોઈ લઈશું. હવે બીજું વસ્તુ, જો ભાઈ કહે છે કે 200 તમારા કપાય છે, તો તમારો 25,000 સેલેરી હશે તો એને ઇક્વિવલન્ટ થશે કે નહીં જોઈ લઈએ આપણે. જો એને બી 150 માં જતો હોય તો કરી નાખશું. આ 17,000 વાળાને 150 કપાય છે. ને જેના 200 કપાય હોય ને એના બી 150 કરીને પેલા 50 આપજો. બરાબર, clear? ચાલો એક હવે જેની સેલેરી, ભાઈ બીજી વાત સાંભળી લો, જેની સેલેરી 17,000 જે બોલે છે એમાં કોઈને 200 કપાય છે કે નહીં જોઈ લે. પ્રિન્ટ કરાવી આપો. આ તો ઉદાહરણ ચલો अब ये टोटल बना 3950। ये आपकी तनख्वाह में से कम हो जाता है और बाकी आप सबके बैंक में क्रेडिट हो जाता है। एक एक कॉन्ट्रैक्टर उठो, बोलो आप इसके अलावा कुछ काट छोड़ो, दो। कॉन्ट्रैक्टर पहले आप बता दो. हो गया સિસ્ટમ ही नहीं चाहिए. अच्छा, ये तो स्टैंडर्ड डिडक्शन होता है। स्टैंडर्ड मतलब ये सबका कटता है। अब जो आदमी अगर कंपनी का ट्रांसपोर्ट यूज करता है तो जो भी उसका स्लैब है 500, 1000, 1500, 800, जिसका जो स्लैब है उतना पैसा उसमें से और घट जाता है। फिर जितनी टाइम उसने खाना खाया है, तो जितना भी खाना खाया है, अगर 20 बारी खाना खाया है तो उतना पैसा और कम हो जाता है। तो वो आपको फैसिलिटी कंपनी ने दिया है। तो ये टोटल आपका पैसा उतने में कट के जो भी बैलेंस बनता है वो आपके अकाउंट में क्रेडिट होता है। સાહેબ હવે અમારે ભાઈ સાહેબ બસ સાહેબ ખબર જ છે મને ખબર છે એટલે જ મેં એને કીધું એક સેમિનાર રાખો આ લોકોને ખબર પડે. તમારે એ વસ્તુ કરવી જ પડશે કેમ કે આ કન્ફ્યુઝન છે ને છોકરાઓને રહી જ છે. આમાં જે એઝ પર નોર્મ, પહેલો તો પોઈન્ટ નંબર 1, એઝ પર મિનિમમ વેજીસના જે નોર્મ્સ છે ને એમાં એક પણ વ્યક્તિ અમે ઓછો સેલરી નથી આપતા. હવે બીજી બધી ઇન્ડસ્ટ્રી સાથે અમારી કમ્પેર નહીં કરતા, કારણ કે આપણે એઝ પર એક્ટ એક પણ વ્યક્તિને ઓછું નથી આપતા, એટલે મળી જ જાય છે સેલરી. 8 કલાકના કેટલા આપો છો? 8 કલાકના મિનિમમ વેજીસ પ્રમાણે ચાલે ને. કેટલા 486 કેટલા આપો 486 481 કેટલા આપો? એટલે એ કોઈને ખબર જ નથી. પર ડેની એ લોકોની એટલી સેલરી છે ને એ કોઈને ખબર જ નથી. એ કોઈને નહીં નોલેજ. એ તો કીધું મેં એટલે જ એને કીધું કે પ્રિન્ટ કરેલા આવશે ને એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલું છે લોકોને પોઈન્ટ ટુ પોઈન્ટ હમણાં મેલ પર કન્ફર્મેશન લેવાનું એ લોકો પતી જાય ને અહીંયાથી મિટિંગ પતે ને એટલે કહેવાનું કે મેલનું કન્ફર્મેશન અહીંયા બેઠા બેઠા ચાલો મેલનો રિપ્લાય કરો એવી રીતે જવાબ લેવાનો. બીજી વસ્તુ ભાઈ સાંભળો તો ભાઈ, ટ્રાન્સપોર્ટેશન અને ફૂડના જે પૈસા છે ને એ વસ્તુ એવી છે કે તમારા કિલોમીટર પ્રમાણે કમાય છે ટ્રાન્સપોર્ટેશન. જે ફૂડ તમે જેટલું ખાઓ છો એટલું કમાય. પણ ફૂડમાં સાહેબ થોડુંક એ કરો, 40 રૂપિયા એક જણના, એટલે બિચારા માણસો બરાબર. બીજો અમે તો જઈએ છીએ બીજી બધી કંપનીમાં 10 રૂપિયા 15 રૂપિયા, આપણે એવું બી નથી કહેતા મિનિમમ રાખો. છાસમાં બી કમ્પ્લેન આવી છે 20 લીટરમાં 40 લીટર તો પાણી નાખો. પાણી જાય
આપણે ભાઈ અમે કોઈ પણ એક દિવસ આવીને છે ને ચેક કરી જોવું. ને એ લોકોને કહેવું નહીં કે આજે અમે આવવાના. સાહેબ પગારમાં हेलो ભાઈ થોડી શાંતિ રાખો જરા. मैं एक मीटिंग में ही बैठा हूँ, वो खत्म करके मैं निकलता हूँ. એક વર્ષ થયું હજુ એક પૂરો બી નથી બરાબર છે. અમારી જવાબદારી છે કે આ લોકોને બી એક સારા લેવલ પર પહોંચાડવાની બરાબર છે. તમે તો આટલા વર્ષોથી ખબર જ છે આ વસ્તુ અમારી જવાબદારી છે કે આ લોકોને એક લેવલ પર પહોંચાડો બરાબર છે. એની તો અમારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે બરાબર. એટલે પગારની તમને હજુ પોઈન્ટ નંબર 1 મિનિમમ વેજીસથી નીચે નથી આપતા અને આનો જે હાઈક જે છે ને એ હાઈક 100% આવવાનો છે. અત્યારે તમે 17,500 આપો છો, એમાં તમે આ મીટિંગની અંદર હવે કેટલા કરવા માંગો છો તે અમને મુદ્દો આપી દો. ચાલો બરાબર છે. એ તમે કહી દો સાહેબ. આપણે આવા શબ્દ પ્લીઝ નહીં વાપરો. આપણે અહીંયા આટલું કરવા બેઠા હોય પછી તમે આ કહો તો મતલબ નહીં. ના ના અમારે જો સાહેબ અમારે હડતાલ તો વાત જ નથી આવતી બરાબર. આ લોકોએ કદાચ કર્યો હોતે ને તો બી અમે કહેતી કે અમે કંપનીમાં ચાલુ રાખો અમે આવતે. પણ સાહેબ એટલું હદ ઉપર પેલું હું જે કુકરની સીટી નહીં આવે તો કુકરના ઢાંકણા ફાટી ગયા એટલે અમારે કેવું છે કે ચાલો ભાઈ અવાજ આવતો હતો પણ આ તો ભડાકો થયો. એ બધા ભડાકાને બંધ કરો. બસ તમારી જવાબદારી છે, તમારે ચલાવવાનું છે. આપણે 2 દિવસ પછી પાછા મળીએ અને બધી વસ્તુ અમને સુરેશભાઈ. તમારી જવાબદારી કોરા કાગળ પર લખી આપજો. બીજો મારો પોઈન્ટ હા એક મિનિટ. હવે આપણે એઝ અ ફેમિલી તે કામ કરીએ ભાઈ એવા છે તમે એવા છે તો એક સારી રીતે સારા એટમોસ્ફિયરમાં રિઝલ્ટ પડે. ધારો કે 2 પોઈન્ટ મારા છે 2 પોઈન્ટ તમારા છે તો બેસીને બેટર પતાવવાની જ છે યાર, એમાં કોઈ પોઈન્ટ જ નથી. તો હવે ચાલો એ મેટર તમે હા એટલે કોન્ટ્રાક્ટર વાળા છે ને ધમકી આપે. સાંભળી લેજો. છોડો એ બધું છોડો. સાહેબ અમે એમ કહીએ છીએ આવા કોન્ટ્રાક્ટ થઈ ગયા હોય તો તમે કોન્ટ્રાક્ટને બદલી દો. આ બધા શિફ્ટ થઈ જશે. કોન્ટ્રાક્ટ જોઈએ જ નહીં સર. કોન્ટ્રાક્ટ જોઈએ જ નહીં. હા કોન્ટ્રાક્ટ જોઈએ જ નહીં સર. કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. મેઇન પ્રોબ્લેમ તમારું છે ને સાહેબ, મેઇન જળ છે કોન્ટ્રાક્ટર છે બરાબર. આ કોન્ટ્રાક્ટર તમારી અને આ બિચારા માણસોની વચ્ચે છે ને કોન્ટ્રાક્ટર બધું રમી જાય છે. અમે મોડા પર કહીએ છીએ એના કરતા તમે કોન્ટ્રાક્ટરને એટલો પગાર આપો એના કરતા એટલા પૈસા આ લોકોને વધારી આપો ને. જે મને 30,000 40,000 રૂપિયા આપે એના કરતા તમે આને પરિવાર માનતા છે તો ડાયરેક્ટ કરો. અમે તમારા સાહેબનું નામ બહુ સાંભળ્યું છે. જેમની આ કંપની છે ને અમે એમની રિસ્પેક્ટ પણ કરીએ છીએ કે સમાજ માટે તમારા સાહેબે બહુ સારા કાર્ય કર્યા છે. અમે સુરત ખાતે ભાઈ અમે બી બધા હીરા ઉદ્યોગથી જોડાયેલા વ્યક્તિ છે એટલે અમને બધું જ ખબર છે. એટલે અમે તમારા સાહેબની રિસ્પેક્ટથી જ અમે એક વાત કરીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો. કંપનીમાં ડાયરેક્ટ ગયેલો તો ડાયરેક્ટમાં આ બિચારાઓને બી 2 પૈસા વધારે મળે. જો એ લોકો મહેનત કરવા આવતા તમારા ચોરી ચપાટી તો કરવા નથી આવતા કે તમારું કોઈ નુકસાન કરવા નથી આવતા તો એ લોકોને ડાયરેક્ટ કરી દો ની. કોન્ટ્રાક્ટરને 30,000 40,000 50,000 આપો એના કરતા ભાઈ વધી જાય તમારું કામ. ફાયર ડિપાર્ટમેન્ટ છે. ફાયર ડિપાર્ટમેન્ટ આ લોકોને કોઈને ટ્રેનિંગ નથી આપી. એ જે ફાયરની જે એક્ઝિટ બારીઓ હતી એ બી બંધ કરવામાં આવી. હવે ફાયર બ્રિગેડ તમારે તો ફાયર ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ ના આપો, કોઈ દિવસ કઈ દુર્ઘટના સર્જાય તો પછી પેલા બોટલો પકડીને શું કરશે? ફોટા પડાવશે એ લોકો. એ લોકોને ટ્રેનિંગ આપવી પડે કે નહીં? ઇલેક્ટ્રિક છે કંપની એટલે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં સાહેબ આ તમારી જવાબદારી છે. પગારમાં વધારો કરો.
કોઈ બી કંપની હોય, કોઈ બી કંપનીની અંદર મુસીબતના આ રોડ પર લાવવાની જડ છે ને કોન્ટ્રાક્ટર જ છે. કોન્ટ્રાક્ટરના લીધે જ આ બધી વસ્તુઓ બને છે. અમને કોન્ટ્રાક્ટર નથી જોઈએ. ને અમે છે ને અહીંયા આખા વિસ્તારની અંદર ટૂંક સમયની અંદર રેલી નીકળવાની છે. દરેક કંપનીને અલ્ટિમેટ આપવાના જ ભાઈ 80% અમારા સ્થાનિકોને લો ને કોન્ટ્રાક્ટરોને બંધ કરો, એ લોકોને કાયમી કરો, નહીં તો અમે એ કંપનીઓ અમારા વિસ્તારમાંથી બંધ કરાવી દઈશું. બરાબર છે. કોન્ટ્રાક્ટ બંધ કરો ભાઈ. 7 દિવસ મહેનત આ લોકો કરે ને પેલા ખુરશી પર આવીને હોશિયારી કરીને આપણા માણસને એમ કે કાલથી નહીં આવતો એટલે આ તો કઈ પદ્ધતિ છે સાહેબ. તમે તો જાણો નહીં સાહેબ, તમે જાઓ તમને નહીં ખબર પડે કે તમારા પેલો ડીવો હોય ને દીવાની નીચે અંધારું જ હોય. હા સાચી વાત. ગાળ આપે છે, ચાલુ છે અંદર. બધાની વ્યથા હોય તો જ આ લોકો કરે છે. સાચી વાત. ઇન્ચાર્જ જે લાઈન ઇન્ચાર્જ હોય ને તે જમવા બી જલ્દી નહીં છોડતા. માણસો ભૂખા રહે છે. આ વસ્તુનું મંથન તમારે તમારા માણસો કરી લેવાનું છે. ચલો ભાઈ તમને અમે જવાબદારી હોઈપી છે સાહેબ. અમે હવે પછી બીજી એક વાત છે કે લેખિત લેશું ને. 1208 રૂપિયા બોનસ કપાત દેખાયા હતા છે 1208 રૂપિયા બોનસ કપાત છે અમારા પગારમાંથી દેખા જાય તે અમારા જમા દેખા આવતા છે નથી આવતા. જણાવો શાંતિ રાખો. શાંતિ રાખો ભાઈ. આપણે એ લાવવાના છે તો પછી એને થોડું આપણે સોલ્યુશન લાવવાનું આપણા કરતા વધારે એમને બોલવા દેવાનું. તમે પોઈન્ટ એમ કીધો છે કે બોનસનો છે, અમે લખી લીધો. તમે એમ કીધો છે પગારનો છે, લખી લીધો. મેં તો ચેક કરી લીધું છે, મેં આ ચેક કરી લીધું છે, મને ખબર જ છે. પણ એમાં અમારી એ ભૂલ છે કે તમે કોઈને ઇન્ફોર્મ નહીં કર્યું શેના પૈસા કપાય છે. સાચી વાત. તમારે કહેવું જોઈએ કે તમારો બોનસ પગારમાં એડ થઈને આવે છે. હા. એ નહીં કીધું એ લોકો. એમાં છે ને સેલરીમાં કેવું હોય CTC કહે ના લોકો. હા તે કંપની કોડ સાહેબ